મોરબી લાતી પ્લોટમાં વરસાદ બાદ રોડ બેસી જતા વાહન ચાલકોમાં મુશ્કેલી. મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં ગત રાત્રિના સારા વરસાદ પછી લાતી પ્લોટ શેરી નંબર 2માં રોડ બેસી જવાની ઘટના બની છે. આ વિસ્તાર ઔદ્યોગિક હોવાથી અહીં રોજબરોજ અનેક વાહનોની અવરજવર રહે છે, પરંતુ ભૂગર્ભ ગટરની લાઇનનું કામ કર્યા બાદ યોગ્ય રીતે પુરાણ ન કરવાના કારણે પ્રથમ વરસાદમાં જમીન પોચી પડી ગઈ છે. પરિણામે રોડો વચ્ચે મોટા ખાડા પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને કેટલાક વાહનો જમીનમાં પણ ફસાઈ ગયા છે. સ્થાનિક લોકોને વેપારીઓએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે. કામ પૂરું થયા બાદ યોગ્ય રીતે રોડ રિપેર ન કરાતા વરસાદમાં આવી હાલત સર્જાઈ છે. લાતી પ્લોટ ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં ટ્રક, ટેમ્પો અને અન્ય મોટા વાહનો સતત પસાર થાય છે અને રોડ બેસી જવાથી ટ્રાફિક અવરોધ અને અકસ્માતની શક્યતાઓ વધી ગઈ છે. વાહન ચાલકોને રસ્તો પાર કરવો મુશ્કેલ બન્યો છે અને અનેક લોકોને પોતાના વ્યવસાયમાં વિઘ્ન પડ્યું છે. મોરબી શહેર અને જિલ્લામાં ચોમાસાની શરૂઆતથી સારો એવો વરસાદ નોંધાયો છે, જેના કારણે શહેરના અન્ય વિસ્તારોમાં પણ રસ્તાની સ્થિતિ ખરાબ થઈ છે. લાતી પ્લોટ સિવાય પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અને રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા હાલ તાત્કાલિક મરામતના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ લોકોમાં અસંતોષ યથાવત છે. આ ઘટના ફરી એકવાર સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલ ઊભા કરે છે. લોકોની માંગ છે કે રોડ અને ગટરની કામગીરી પૂર્ણ થયા પછી યોગ્ય રીતે પુરાણ અને મજબૂત રોડ બનાવવામાં આવે, જેથી વરસાદમાં આવું દ્રશ્ય ફરી જોવા ન મળે. ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીંના રસ્તાઓની ખાસ કાળજી લેવાય તે જરૂરી છે.